क्या पूछा? झड़प करो। આંગણવાડીનો કાર્યક્રમ રાખ્યો સરસ મજાનો. માનવંતા મહેમાનો ખૂબ ખૂબ આભાર. માનવંતા મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમે બધા છે ને હમણાં તાળીઓ થોડીક ઓછી પાડતા હતા એટલે મને છે ને કાર્યક્રમ શરૂ થવાનો છે ને એટલે બે લાઈન યાદ આવી ગઈ કે આજે એક મહાન તક છે. અમે ભેગા થયા એ મોટી તક છે. એકવાર તાળી પાડો જોથી આ કાર્યક્રમ શરૂ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કરું મારે પણ મધ્યાહન ભોજન શરૂ છે. ખાલી 5-10 મિનિટ બાકી છે. થોડું થોડું બાકી મૂકીને આવી સૌ થોડુંક શૂટિંગ આનંદ આવે છે. ભગવાનના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીને આપણે વંદના કરીવાળી છે. ત્યારબાદ આપણે વર્ષાબેન મારવાડીના મુખીથી આપણે સરસ મજાની એક પ્રાર્થના કરવાની છે. તો વર્ષાબેનને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે આવો અને પ્રાર્થના કરીએ. કાશ્મીરાબેન વર્ષાબેન મારવાડી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પણ હું ફરજ બજાવું તાળીઓ વિશે બે લાઈન કીધી. પાછી કેમ થાય કે વર્ષાબેન માટે તાળીઓ પાડો. વિટામિન આહાર, ચણા, મઠ અને મગ, સરસ મજાના મુઠિયા ઢોકળા, નવા મહિનાનું આપણે સરસ મજાનું ભોજન આરોગો, સરસ મજાના બાળકો. કોઈ તો નકરા સણ્યા ઠપકાર્યા. ઠપકારો, સરકારે ઘણું આપ્યું છે આપણને. તો બાળકો જે આવો શરૂ છે, 2 પાળી છે એટલે બીજી પાળી અને સરસ મજાના ડીશું લઈને બેહવા મળ્યા છે. તો બાળકો સરસ મજાના ખાય મઠ ને મગ અને સણા ભેગા મુઠિયા ઢોકળાનું. આ શુક્રવાર છે એટલે મેનું અથવા તો આપણે કોઈક થેપલાનો વારો લઈશું બાળકોને મનપસંદગી. તો આજનું મેનું સાથે વિડીયો અત્યારે પૂરો કરું છું. ફરી મળશે બીજા બ્લોકમાં. જય માતાજી, જય શ્રી સણા પીરસું છું અને ત્યારે ખાતી જાઓ. આ તો સરસ્વતી માની મોજ છે, આમાં કાંઈ ઘટે નહીં પ્રભુ. તો આજ તો હું ક્યાં આવી છું કહું. મારા દેરનો દીકરો રેસ ગોદડિયામાં ઢસા સ્ટેશનમાં. તો થોડુંક ખોટક્યાનું કામ હતું તે ખોટક્યાને કામે આવીશું. પણ થોડીક વાર બેસી જાવ. મેં કીધું અમારા દેરનો દીકરો, અમારાથી નાનો અમારા દેર એસપાઈ થઈ ગયેલા, અત્યારે આ દુનિયામાં નથી. એમના દીકરાનું ઘર છે. આ છોકરા સરસ મજાના કામે વયા જાય છે. દીકરાને એના દીકરા આડાવાળા કામે વયા જાય છે. ભગવાને ઘણું આપ્યું છે. આ બાજુના 3 રૂમ છે. અમારો પરિવાર આમ તો અલગ અલગ રહીએ છીએ એટલું, બાકી તો પરિવાર તો અમારો ગણાય. પણ નોકરી હતી મારા દેરને એટલે એ હરીપર રહેતા ને હરીપરથી સ્ટેશનમાં આવ્યા. સ્ટેશનમાંથી ગોદડિયા નગરમાં
પ્લોટ લઈને સરસ મજાના મકાન બનાવ્યા. તો અમે આમ કહેવા જઈએ તો એક ગોળ જ ગણાય, એક ગોળે એક ચૂલે એક રસોડે, પણ હવે અલગ અલગ ધંધા પ્રમાણે રહેવું પડે. આ મારી કુળદેવી માનું સરસ મજાનું મંદિર બનાવ્યું છે. ભગવાને માતાજી આપ્યું હોય તો કોને નો શોખ હોય બનાવવાનો. માતાજીને સરસ મજાના બેહારી દીધા છે. ભગવાનને સરસ મજાના મૂર્તિઓ લઈ આવ્યા છે. કાંઈ ખોટ નથી. ધૂપ દેવા થાય આમ સવાય. તો આ દીકરાનું ઘર છે. દીકરાના દીકરા સૂચી હોય તો બીજું આપણે જોઈએ હું આપણા હાથમાં ઠરે કે છોકરા કમાય છે અને સરસ મજાના સૂચી છે, સરસ મજાનું રસોડું છે. રસોડામાંય પંખા, વાહ મોજ વાહ. આ રીતનું સિટી ટાઈપનું પાણીયારું. કનૈયા મટકી લઈને બેસી ગયો છો? ત્રણ રૂમ છે સરસ મજાના. બીજો રૂમ શૈલેષભાઈનું ઘર. આંગણિયામાં તુલસીના છોડ, પાણીના ટાંકા, સરસ મજાનો ઈંડોળો. તો ઈંડોળે બેહવા તો આમાં ક્યાં નવરા રહેવાના છે ઈંડોળે બેહવા. તો સરસ મજાનો પાડો છે ને ગોદડિયા ભરવું છે. તો લ્યો અત્યારે બસ આટલું ફરી મળશું કાંઈ નવા વિડીયામાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને મારા વિડીયાનું અત્યારે વિરામ લઉં છું.